ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના તળપદાના સંસદ નંબર 1264/1 પૈકીમાંથી ચોરસવારવાળી જમીન પેટ્રોલ પંપના હેતુ માટે કલેક્ટર અમરેલીના હુકમથી શરતોને આધીન નવીનચંદ્ર આર લેઉવાને ભાડા પટ્ટે આપવામાં આવી હતી। આ જમીનમાં શરતભંગ જણાતા કલેક્ટર જૂનાગઢના હુકમથી સવાલવાળી જમીન સરકાર ખલસા કરવા અને વિના વળતર બિનબોજે સમધડ સ્થિતિમાં સરકાર દ્વારા પરત કબજો સંભાળી લેવાનો હુકમ આપવામાં આવ્યો હતો। તેમજ આ જગ્યાએ ગેરકાયદેસર સ્ટોક કરેલા કપચી રેતી બેલા બાબતે ખાણ ખનિજ વિભાગ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આજ રોજ કોડીનાર શહેરના સરકારી સર્વે નંબર 1264/1 પૈકીમાંથી ચોરસવાર 4445 વાળી પેટ્રોલ પંપ માટે જમીન શ્રી નવીનચંદ્ર આર લેઉવાને કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા 7 વર્ષના ભાડા પટ્ટે ફાળવેલ 1969માં ફાળવવામાં આવેલ આ જમીન શરતભંગ સબબ કલેક્ટર સાહેબ જૂનાગઢના હુકમથી વર્ષ 2000માં ખાલસા કરવાનો હુકમ કરવામાં આવેલ। ત્યારબાદ મહેસૂલ વિભાગ દ્વારા નિર્ણય સામે અરજદાર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જતા નામદાર હાઈકોર્ટ દ્વારા LPA 1469/2018થી દાવો દાખલ કરાયેલ જે 16/1/2025ના હુકમથી ડિસ્પોઝ કરવામાં આવેલ। આમ કલેક્ટર સાહેબ જૂનાગઢના હુકમથી સવાલવાળી જમીન શરતભંગ સબબ સરકાર ખાલસા કરવાની હોય આજરોજ આ જમીનમાં રહેલ અનધિકૃત બાંધકામ દૂર કરી સમતલ કરવામાં આવેલ છે તથા આ જમીન કે જેની બજાર કિંમત અંદાજિત 4 કરોડ થાય છે તે આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ જમીન ખુલ્લી કરી સરકાર પક્ષે કબજો સંભાળી લેવામાં આવેલ છે।